Hello students, welcome back to the class. So here in this lecture we are going to start with the structure and composition of the peptidoglycan. Okay, peptidoglycanનું composition શું છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. So first of all, in bacterium the cell wall is the outermost protective covering. Okay, બેક્ટેરિયામાં સૌથી બહારનું જે લેયર છે એ શું હશે? સેલ વોલ. And almost all bacteria have the cell walls except for a few such as the Mycoplasma species, which are bound by the thin cell membrane, okay, instead of the actual wall. સો મોસ્ટ ઓફ ધી બેક્ટેરિયા છે, જે મોટાભાગના બેક્ટેરિયા છે એની આઉટર મોસ્ટ લેયર શું હશે? સેલ વોલ. ઓકે, બધામાં સેલ વોલ પ્રેઝન્ટ હશે એક્સેપ્ટ ફ્યુ બેક્ટેરિયાઝ લાઇક માઇકોપ્લાઝમા. ઓકે, માઇકોપ્લાઝમામાં સેલ વોલ જોવા નથી મળતી. સો એનું આઉટર મોસ્ટ કવરિંગ કહીએ આપણે તો એ ખાલી સેલ મેમ્બ્રેન જ હશે. એન્ડ ધી સેલ વોલ ઇઝ ધી મલ્ટી લેયર્ડ સ્ટ્રક્ચર. ઓકે, સેલ વોલનું સ્ટ્રક્ચર કેવું છે? તો કે મલ્ટી લેયર્ડ મીન્સ ઘણા બધા લેયર છે એ સેલ વોલમાં પ્રેઝન્ટ હશે. એન્ડ લોકેટેડ એક્સટર્નલી ટુ ધી સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. ઓકે, સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન, પ્લાઝમા મેમ્બ્રેન જે પ્રેઝન્ટ હશે એની બહારની બાજુ સેલ વોલ આવશે. ઓકે, સો સાઇટોપ્લાઝમ એની આજુબાજુ શું હોય? સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય અને સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની બહારની બાજુ સેલ વોલ પ્રેઝન્ટ હશે. કોઈ પણ બેક્ટેરિયા હોય એમાં સેલ વોલનું લોકેશન ક્યાં હશે? તો કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની બહારની બાજુ. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ ધી ઇનર લેયર ઓફ પેપ્ટિડોગ્લાયકન. ઓકે, અહીંયા ઘણા બધા મલ્ટિપલ લેયરનું બનેલું છે સેલ વોલ. સો સૌથી અંદરનું જે લેયર છે એ શેનું બનેલું હશે? પેપ્ટિડોગ્લાયકન. એન્ડ સરાઉન્ડેડ બાય ધી આઉટર મેમ્બ્રેન ધેટ વેરીઝ ઇન ધી થિકનેસ એન્ડ કેમિકલ કમ્પોઝિશન ડિપેન્ડિંગ અપોન ધી બેક્ટેરિયલ ટાઈપ. ઓકે, જે ઇનર મેમ્બ્રેન છે, અંદરના જે કંઈ પણ લેયર છે એ શેના બનેલા છે? પેપ્ટિડોગ્લાયકનનું. ઓકે, અને જે આઉટર મેમ્બ્રેન છે ઇટ ઇઝ મેડ અપ ઓફ ધી ડિફરન્ટ કેમિકલ કમ્પોઝિશન્સ. ઓકે, અલગ અલગ મોલેક્યુલ્સનું બનેલું હશે. સો એની થિકનેસ પણ અલગ અલગ હશે આઉટર મેમ્બ્રેનની અને એનું કેમિકલ કમ્પોઝિશન છે એ પણ અલગ અલગ હશે. ઓકે, ડિપેન્ડિંગ ઓન ધી બેક્ટેરિયલ ટાઈપ, કયા ટાઈપનું બેક્ટેરિયા છે એના ઉપર આઉટર લેયરની થિકનેસ અને એનું કેમિકલ કમ્પોઝિશન ડિપેન્ડ કરે છે. ધી પેપ્ટિડોગ્લાયકન લેયર પ્રોવાઇડ્સ સ્ટ્રક્ચરલ સપોર્ટ એન્ડ મેન્ટેન ધી કેરેક્ટરિસ્ટિક શેપ ઓફ ધી સેલ. પેપ્ટિડોગ્લાયકન લેયરનું ફંક્શન શું છે? તો કે સેલ વોલનું ફંક્શન શું હોય? પહેલું તો કે સ્ટ્રક્ચરલ સપોર્ટ માટે. ઓકે, સેલને સ્ટ્રક્ચરલ સપોર્ટ આપવા માટે. અને બીજું તો કે મેન્ટેન ધી કેરેક્ટરિસ્ટિક શેપ ઓફ ધી સેલ. ઓકે, સેલનો શેપ મેન્ટેન કરવા માટે પણ પેપ્ટિડોગ્લાયકન લેયર રિસ્પોન્સિબલ છે. એન્ડ ધી સ્ટ્રક્ચર એન્ડ કેમિકલ કમ્પોઝિશન એન્ડ થિકનેસ ઓફ ધી સેલ વોલ ડિફર ઇન ધી ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ઓકે, તો આપણે આગળ જોયું કે અલગ અલગ બેક્ટેરિયાના બેઝિસ પર એનું આઉટર લેયર છે એની થિકનેસ અલગ અલગ હશે, એનું કેમિકલ કમ્પોઝિશન અલગ અલગ હશે. ઓકે, આઉટર લેયરની આપણે વાત કરી હતી. બટ તો કે સેલ વોલનું સ્ટ્રક્ચર, એની કેમિકલ કમ્પોઝિશન, એનું થિકનેસ એ પણ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને ટાઈપના બેક્ટેરિયામાં અલગ અલગ હશે. ઓકે, સો the perhaps the most obvious difference is the dramatically thicker peptidoglycan layer of the gram positive bacteria. ઓકે, પોઝિટિવ નેગેટિવનો એક મેજર ડિફરન્સ તમને ખબર જ છે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર થીક સેલ વોલ પ્રેઝન્ટ હોય છે. ઓકે, સો થીકર peptidoglycan layer is present in the gram positive bacteria, and some gram positive bacteria also have a layer of the teichoic acid outside the peptidoglycan layer. ઓકે, સો અમુક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એમાં આઉટર લેયર પણ પ્રેઝન્ટ હશે. ઓકે, પહેલાં અંદરની બાજુ તો પેપ્ટિડોગ્લાયકન લેયર હશે જ. ઓકે, બટ એની બહારની બાજુ ટીકોઇક એસિડનું લેયર પણ જોવા મળે છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં જ. ઓકે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં આવા કોઈ પણ ટીકોઇક એસિડનું લેયર જોવા મળતું નથી. ક્લિયર? So the peptidoglycan is a complex interwoven network of the sugars and proteins that are surrounds the entire cell wall.
ઓકે, પેપ્ટિડોગ્લાયકન છે એકચ્યુઅલમાં શું છે તો કે ઇન્ટરવુડ નેટવર્ક. ઓકે, એકબીજાની હારે આમ ઇન્ટરવુડનો મિનિંગ શું થાય તો કે ગૂંથાયેલું. ઓકે, એકબીજાની હારે ગૂંચવાયેલું એવું આખું નેટવર્ક છે ઓફ ધી સુગર્સ એન્ડ પ્રોટીન્સ. ઓકે, સુગર અને પ્રોટીનનું બનેલું હોય છે. એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ ઓનલી ઇન ધી બેક્ટેરિયલ સેલ વોલ. ઓકે, પેપ્ટિડોગ્લાયકન છે એ ખાલી બેક્ટેરિયલ સેલ વોલમાં જ પ્રેઝન્ટ હશે. The term peptidoglycan is derived from the peptides and sugar, okay, that make up the molecule. પેપ્ટિડોગ્લાયકન છે એ સુગર અને પેપ્ટાઇડનું બનેલું છે, એના ઉપરથી જ એનું નામ આવેલું છે. ઓકે, પેપ્ટિડો ઇઝ ફ્રોમ ધી પેપ્ટાઇડ્સ અને ગ્લાયકનનો મિનિંગ શું થાય તો કે સુગર. ઓકે, સુગર માટેનો એક બીજો વર્ડ છે ગ્લાયકન. સો ગ્લાયકન મીન્સ સુગર. સો પેપ્ટાઇડ અને સુગરનું બનેલું હશે. That's why it is known as the peptidoglycan. The peptidoglycan molecule has a carbohydrate backbone composed of the alternating N-acetyl-muramic acid and acetyl-glucosamine molecules. ઓકે, આખું જે પેપ્ટિડોગ્લાયકન છે એ શેનું બનેલું હશે તો કે કાર્બોહાઈડ્રેટ બેકબોનનું બનેલું છે. ઓકે, અને બે રિપીટિંગ અમાઇનો એસિડ છે N-acetyl-muramic acid અને N-acetyl-glucosamine. ઓકે, આ બંને રિપીટિંગ યુનિટ છે પેપ્ટિડોગ્લાયકન માટેના. ઓકે, NaM અને NaG. Attached to each of the muramic acid molecule is a tetrapeptide. ઓકે, દરેક મ્યુરામિક એસિડ રેસિડ્યુ સાથે એક ટેટ્રાપેપ્ટાઇડ જોડાયેલું હશે. ટેટ્રાપેપ્ટાઇડનો મિનિંગ શું થાય તો કે પેપ્ટાઇડ મોલેક્યુલ ધેટ ઇઝ મેડ અપ ઓફ ધી 4 અમાઇનો એસિડ. ઓકે, that consisting of the both D and L type of the amino acid. ઓકે, અહીંયા ટેટ્રાપેપ્ટાઇડમાં D ટાઈપના અને L ટાઈપના બંને ટાઈપના અમાઇનો એસિડ પ્રેઝન્ટ હશે જે મ્યુરામિક એસિડ સાથે જોડાયેલું છે. Now the precise composition of which differ from the bacterium to the another. ઓકે, અલગ અલગ બેક્ટેરિયામાં આનું કમ્પોઝિશન અલગ અલગ હશે કે કયા અમાઇનો એસિડ પ્રેઝન્ટ છે, કેટલા ડી ટાઈપના છે, કેટલા એલ ટાઈપના છે. ઓકે, એ બધું ડિફર કરશે બેક્ટેરિયા ટુ બેક્ટેરિયા. દેન સેકન્ડ વસ્તુ શું છે તો કે પેન્ટાપેપ્ટાઇડ ચેન્સ આર અટેચ્ડ ટુ ધી NAM ગ્રુપ્સ. ઓકે, N-acetyl-muramic એસિડ સાથે એક પેન્ટાપેપ્ટાઇડ ચેઇન પણ જોડાયેલી હશે. ધી પોલિસેકેરાઇડ ચેઇન્સ આર કનેક્ટેડ થ્રુ ધેર પેન્ટાપેપ્ટાઇડ્સ ઓર બાય ધી ઇન્ટરબ્રિજીસ. ઓકે, જે અલગ અલગ પોલીપેપ્ટાઇડ ચેઇન છે, ઓકે, પોલિસેકેરાઇડની અલગ અલગ ચેઇન્સ છે એ બધી એકબીજા હારે કેનાથી જોડાયેલી હશે પેન્ટાપેપ્ટાઇડ ચેઇન દ્વારા. ઓકે, જે પેન્ટાપેપ્ટાઇડ ચેઇન પ્રેઝન્ટ છે મ્યુરામિક એસિડ સાથે જોડાયેલી એ બીજી ચેઇન સાથે જોડાશે. ઓકે, બીજી પોલિસેકેરાઇડ ચેઇન સાથે જોડાવા માટે હેલ્પ કરશે. એન્ડ આગળ આપણે જે ટેટ્રાપેપ્ટાઇડની વાત કરી શું છે તો કે મ્યુરામિક એસિડ સાથે ખાલી આ ટેટ્રાપેપ્ટાઇડ જોડાયેલું હશે એના સ્ટ્રક્ચરમાં. ઓકે, બટ પેન્ટાપેપ્ટાઇડ ઇઝ ધી સિક્વન્સ. ઓકે, 5 અમાઇનો એસિડ મોલેક્યુલની સિક્વન્સ છે કે જે અલગ અલગ પોલિસેકેરાઇડ ચેઇનને જોડવા માટે વચ્ચે ઇન્ટરબ્રિજ તરીકે વર્ક કરશે. ઓકે, હિયર ઇન ધીસ ફિગર યુ કેન સી ધી સ્ટ્રક્ચર ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન. ઓકે, અહીંયા N-acetyl-glucosamine અને N-acetyl-muramic એસિડ ઓકે બંને એકબીજા સાથે જોડાયેલા છે. એન્ડ મ્યુરામિક એસિડ સાથે એક ટેટ્રાપેપ્ટાઇડ ચેઇન જોડાયેલી છે. ઓકે, યુ કેન સી અહીંયા 4 પેપ્ટાઇડની સિક્વન્સ પ્રેઝન્ટ છે. ઓકે, 4 પેપ્ટાઇડ કયા કયા છે તો કે એલેનિન, દેન ડી ગ્લુટામિક એસિડ, ઓકે, મિઝોડાયઅમિનો પિમેડલિક એસિડ અને ડી એલેનાઇન. ઓકે, અલગ અલગ ટાઈપના 4 અમાઇનો એસિડ અહીંયા જોડાયેલા છે. અમુક ડી ટાઈપના છે અને અમુક એલ ટાઈપના છે. ઓકે, સો ધીસ ઇઝ ધી ટેટ્રાપેપ્ટાઇડ ધેટ ઇઝ અટેચ્ડ ટુ ધી મ્યુરામિક એસિડ. ઓકે, આનું મ્યુરામિક એસિડ સાથે એઝ અ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ જોડાયેલું હશે. અને જે આપણે પેન્ટાપેપ્ટાઇડની વાત કરી એ કેના માટે છે તો કે બ્રિજ બનાવવા માટેનું. ઓકે, બે અલગ અલગ પોલિસેકેરાઇડ ચેઇન છે તો બંનેની વચ્ચે જોઈન્ટ કરવા માટે, બંને પોલિસેકેરાઇડ ચેઇનને એકસાથે રાખવા માટે પેન્ટાપેપ્ટાઇડ જોડાયેલું હશે. ઓકે, 2 of these amino acids, okay, diamino pimelic acid and D-alanine are worthy of special attention.
ઓકે, આ બે અમાઇનો એસિડ છે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ડાયઅમિનો પિમિલિક એસિડ અને ડી-એલેનિન, કેમ કે એનું કંઈક ઇમ્પોર્ટન્ટ ફંક્શન હશે. ઓકે, સો ડાયઅમિનો પિમિલિક એસિડ ઇઝ યુનિક ટુ ધી બેક્ટેરિયલ સેલ વોલ. ઓકે, સ્પેશિયલી બેક્ટેરિયલ સેલ વોલમાં જ પ્રેઝન્ટ હશે ડાયઅમાઇનો પિમિલિક એસિડ. સો ઇટ ઇઝ યુનિક ટુ ધી બેક્ટેરિયલ સેલ વોલ. એન્ડ સેકન્ડ અમાઇનો એસિડ કયું છે? ડી-એલેનિન. ઓકે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઇટ ઇઝ ઇન્વોલ્વડ ઇન ધી ક્રોસ લિંકિંગ ઓફ ધી ટેટ્રાપેપ્ટાઇડ્સ. ઓકે, ટેટ્રાપેપ્ટાઇડ્સ જે પ્રેઝન્ટ છે એની વચ્ચે ક્રોસ લિંકિંગ માટે ડી-એલેનિન મોલેક્યુલ છે એ રિસ્પોન્સિબલ છે. ઓકે, કેમ કે એન્ડ ઉપર પ્રેઝન્ટ છે ડી-એલેનિન, સો ટેટ્રાપેપ્ટાઇડના એકબીજા સાથે ક્રોસ લિંકિંગ માટે ડી-એલેનિન મોલેક્યુલ છે એ ઇન્વોલ્વ થાય છે. ઓકે, એન્ડ ઇઝ સ્પેસિફિકલી ટાર્ગેટેડ બાય ધી પેનિસિલિન ટાઈપ ઓફ ધી એન્ટીબાયોટિક્સ. ઓકે, પેનિસિલિન જેવી એન્ટીબાયોટિક્સ યુઝ કરી તો એ પણ ક્યાં ટાર્ગેટ કરશે? ડાયરેક્ટલી ડી-એલેનિન ઉપર. ઓકે, સો બેક્ટેરિયાને કિલ કરવા માટે ડી-એલેનિનનું રિમૂવ કરી નાખવામાં આવે. ઓકે, એને ટાર્ગેટ કરતી એન્ટીબાયોટિક આપણે યુઝ કરીએ તો પણ બેક્ટેરિયા છે એનાથી કિલિંગ થઈ જાય છે. ઓકે, નોટ ઓલ્સો that this tetrapeptide contains the D isomers of amino acids. Most protein contains the L isomers. ઓકે, અહીંયા જે કાંઈ પણ ટેટ્રાપેપ્ટાઇડ છે એની અંદર ડી આઇસોમર્સ પણ પ્રેઝન્ટ છે અમાઇનો એસિડના. ઓકે, બાકીના જે કાંઈ પણ બધા પ્રોટીન છે આપણા બોડીમાં નોર્મલી જે પ્રોટીન પ્રેઝન્ટ છે બધા કયા ટાઈપના હોય છે? ઓકે, એલ ટાઈપના. ઓકે, સો મોસ્ટ પ્રોટીન્સ કન્ટેન્સ ધી એલ આઇસોમર, બટ અહીંયા આપણે જે વાત કરી ઓકે એ ડી આઇસોમર્સના અમાઇનો એસિડ પણ અહીંયા ટેટ્રાપેપ્ટાઇડમાં પ્રેઝન્ટ છે. ઓકે, સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન ઓફ ઈ કોલાઈ. ઓકે, જી અને એમ છે એ ભાઈ કેને રિપ્રેઝન્ટ કરે છે? જી ઇઝ ફોર ધી એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન અને એમ ઇઝ ફોર ધી એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. ઓકે, અહીંયા એમ અને જીને તમે જોઈ શકો છો અલ્ટરનેટિંગ સબ યુનિટ છે. પછી જે નીચે લાઇન બતાવે છે એ શું છે? ટેટ્રાપેપ્ટાઇડ. ઓકે, જે મ્યુરામિક એસિડ સાથે જોડાયેલું છે. એન્ડ એમ વચ્ચે જે બ્રિજ બને છે એ શું છે? તો કે પેપ્ટાપેપ્ટાઇડ. ઓકે, કે જે બે અલગ અલગ પોલિસેકેરાઇડ ચેઇનને એકબીજા સાથે જોડે છે. ઓકે, નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી બાયોસિન્થેસિસ ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન. ઓકે, પેપ્ટિડોગ્લાયકનનું બાયોસિન્થેસિસ કઈ રીતે થઈ શકે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. અત્યારે લગી આપણે શું જોયું? સ્ટ્રક્ચર અને કમ્પોઝિશન. ઓકે, એનું સ્ટ્રક્ચર કેવું હશે અને એનું કમ્પોઝિશન શું છે, કયા કયા અમાઇનો એસિડનું બનેલું હોય છે. નાઉ ધી બાયોસિન્થેસિસ ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન ઇન્વોલ્વ્સ અ નંબર ઓફ ધી સાઇટોપ્લાઝમિક સ્ટેપ્સ. ઓકે, સાઇટોપ્લાઝમમાં ઘણા બધા સ્ટેપની પ્રોસેસ છે બાયોસિન્થેસિસ ઓફ પેપ્ટિડોગ્લાયકન. આફ્ટર વિચ the disaccharide pentapeptide, okay, disaccharide pentapeptide intermediate is attached to the lipid carrier and is translocated across the membrane into the bacterial periplasm. Okay, so અહીંયા સૌથી પહેલા સ્ટેપમાં શું થાય છે? તો કે ડાયસેકેરાઇડ પેન્ટાપેપ્ટાઇડ ઇન્ટરમીડિયેટ. ઓકે, ડાયસેકેરાઇડ મીન્સ એન-એસિટાઇલ ગ્લુકોઝેમાઇન અને એન-એસિટાઇલ મ્યુરામિક એસિડ. ઓકે, સો ડાયએસિટાઇલ અને પેન્ટાપેપ્ટાઇડ મોલેક્યુલ જે કાંઈ પણ હશે ડાયસેકેરાઇડ અને પેન્ટાપેપ્ટાઇડ ઇન્ટરમીડિયેટ જે ફોર્મ થયું છે એ ક્યાં ટ્રાન્સફર થશે? ઇન્ટુ ધી પેરીપ્લાઝમ. પેરીપ્લાઝમ મીન્સ શું છે? તો કે સેલ મેમ્બ્રેન અને સેલ વોલ વચ્ચેની જે સ્પેસ છે એને શું કહેવાય? પેરીપ્લાઝમ. ઓકે, સો જે ડાયસેકેરાઇડ પેન્ટાપેપ્ટાઇડ ઇન્ટરમીડિયેટ ફોર્મ થયું હશે it will attach to the lipid carrier. ઓકે, લિપિડ મોલેક્યુલ સાથે અટેચ થશે કેમ કે સેલ મેમ્બ્રેન છે એ શેની બનેલી હશે? ફોસ્ફોલિપિડ બાયલેયરની. ઓકે, સો લિપિડ લેયરને ટ્રાન્સફર કરવા માટે એમાંથી ટ્રાન્સપોર્ટ થવા માટે એને લિપિડ મોલેક્યુલ સાથે બાઇન્ડ થવું પડશે. સો ડાયસેકેરાઇડ પેપ્ટાઇડ ઇન્ટરમીડિયેટ વિલ બાઇન્ડ વિથ ધી લિપિડ કેરિયર એન્ડ ટ્રાન્સલોકેટેડ અક્રોસ ધી મેમ્બ્રેન. ઓકે, સાઇટોપ્લાઝમમાંથી પેરીપ્લાઝમમાં જતું રહેશે. ક્લિયર? નાઉ ઇન પેરીપ્લાઝમ ધી ગ્લાયકોઝાઇલ ટ્રાન્સફર એન્ડ ધી ટ્રાન્સપેપ્ટિડેશન. ઓકે, આવી પ્રોસેસ થશે ગ્લાયકોઝાઇલ ટ્રાન્સફર અને ટ્રાન્સપેપ્ટિડેશન. ઓકે, ધીસ આર ધી પ્રોસેસ ફોર ધી સિન્થેસિસ ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન. નાઉ the repeating units of the peptidoglycan are synthesized within the cytoplasm
while bound to the nucleotide UDP. ઓકે, અહીંયા જે કંઈ પણ રિપીટિંગ યુનિટ છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન એનું સિન્થેસિસ ક્યાં થશે તો કે સાઇટોપ્લાઝમમાં. ઓકે, while bound to the nucleotide UDP they are then transferred to the lipid carrier that facilitates their movement across the membrane. ઓકે, અહીંયા આ બેનું સિન્થેસિસ થઈ ગયું, રિપીટિંગ સબયુનિટનું સિન્થેસિસ થઈ ગયું while binding with the UDP. ઓકે, એનું સિન્થેસિસ થઈ જાય પછી પણ એ ન્યુક્લિયોટાઇડ UDP સાથે બાઉન્ડ રહેશે. ઓકે, એન્ડ ધેન દે આર ટ્રાન્સપોર્ટેડ થ્રુ ધી સેલ મેમ્બ્રેન. ઓકે, અગેઇન લિપિડ કેરિયર દ્વારા એનું પણ ટ્રાન્સપોર્ટ થશે અને ધેર મૂવમેન્ટ અક્રોસ ધી મેમ્બ્રેન. ઓકે, મેમ્બ્રેન થ્રુ એની મૂવમેન્ટ થઈ જશે અને પેરીપ્લાઝમમાં એ પણ આવી જશે. ઓકે, રિપીટિંગ યુનિટ્સ પણ પેરીપ્લાઝમમાં આવી જશે. Now finally they are polymerized into the peptidoglycan on the outside of the membrane by enzyme located on the membrane's outer surface. Okay, finally આ બધા કમ્પોનન્ટ ઓકે એઝ અ રો મટીરિયલ કહી શકાય આપણે કે બધું રો મટીરિયલ સેલ મેમ્બ્રેનની બહારની બાજુ પહોંચી ગયું છે. ઓકે, પેરીપ્લાઝમમાં. નાઉ દે વિલ પોલિમરાઇઝ ઇન્ટુ ધી પેપ્ટિડોગ્લાયકન. ઓકે, મોનોમેરિક ફોર્મમાં છે એમ કહી શકીએ આપણે. સો એનું પોલિમરાઇઝેશન થયું અને ફાઇનલ પેપ્ટિડોગ્લાયકનનું સિન્થેસિસ છે એ ક્યાં થશે તો કે મેમ્બ્રેનની બહારની બાજુ. ઓકે, પેરીપ્લાઝમમાં એન્ડ બાય ધી એન્ઝાઇમ આઉટસાઇડ ઓફ ધી મેમ્બ્રેન. ઓકે, મેમ્બ્રેનની આઉટર સરફેસ ઉપર જે કાંઈ પણ એન્ઝાઇમ લોકેટેડ હશે એના દ્વારા એનું પોલિમરાઇઝેશન થશે. The chemical composition of the peptidoglycan is similar in the all eubacteria, differing only in the amino acid composition of the tetrapeptide chain. ઓકે, અહીંયા જે કાંઈ પણ બેક્ટેરિયા છે બધા એની અંદર પેપ્ટિડોગ્લાયકનનું કન્ટેન્ટ ઓકે એનું કેમિકલ કોમ્પોઝિશન છે બધામાં સેમ હશે. ડિફરન્સ ક્યાં આવશે તો કે ડિફરિંગ ઓનલી ઇન ધી અમાઇનો એસિડ કમ્પોઝિશન ઓફ ધી ટેટ્રાપેપ્ટાઇડ ચેઇન. ઓકે, ટેટ્રાપેપ્ટાઇડ ચેઇનમાં કયા કયા અમાઇનો એસિડ પ્રેઝન્ટ છે એમાં એક ડિફરન્સ જોવા મળશે. ઓકે, એન્ડ ધી નેચર એન્ડ ફ્રીક્વન્સી ઓફ ધી બોન્ડિંગ બિટવીન ધી ટેટ્રાપેપ્ટાઇડ ચેઇન. ઓકે, ટેટ્રાપેપ્ટાઇડ ચેઇનની વચ્ચે જે ક્રોસ લિંકિંગ થાય છે એની ફ્રીક્વન્સી કેટલી છે, એનું નેચર કેટલું છે, કેવું છે. ઓકે, એમાં પણ ડિફરન્સ જોવા મળશે. ઓકે, એના ક્રોસ લિંકિંગની ફ્રીક્વન્સી પણ અલગ અલગ હશે બેક્ટેરિયામાં. સો બાકીનું બધું કેમિકલ કમ્પોઝિશન છે પેપ્ટિડોગ્લાયકનનું એ બધા બેક્ટેરિયામાં સેમ હશે. ડિફરન્સ ખાલી ક્યાં હશે તો કે અમાઇનો એસિડના કમ્પોઝિશનમાં અને તો કે પેપ્ટાઇડ ટેટ્રાપેપ્ટાઇડ ચેઇન જે છે એનું નેચર અને એની ફ્રીક્વન્સી ઓફ બોન્ડિંગ બંનેમાં ડિફરન્સ જોવા મળશે. E. coli and their cellular location are summarized in the figure. ઓકે, ફિગરમાં આપણે આગળ જોશું કે ઇકોલાઈની સેલ્યુલર લોકેશન ક્યાં છે. ઇકોલાઈની અંદર પેપ્ટિડોગ્લાયકોનનું સિન્થેસિસ કઈ જગ્યાએ થાય છે. ઓકે, આપણે ફિગરમાં આગળ ડિસ્કસ કરીશું. ધી એન એસિટાઇલ મ્યુરામિક એસિડ ઇઝ સિન્થેસાઇઝડ સ્ટેપ વાઇઝ ઇન ધી સાઇટોપ્લાઝમ વાઇલ. ઓકે, એન એસિટાઇલ મ્યુરામિક એસિડનું સિન્થેસિસ ક્યાં થશે સાઇટોપ્લાઝમમાં વાઇલ અટેચ્ડ ટુ ધી યુડીપી. ઓકે, યુડીપી સાથે અટેચ્ડ ફોર્મમાં જ એનું સિન્થેસિસ થશે. એન્ડ then it is then transferred to the C55 isoprenoid carrier lipid. Okay, bactoprenol in the membrane. Okay, મેમ્બ્રેનમાં એક કેરિયર લિપિડ મોલેક્યુલ પ્રેઝન્ટ છે. ઓકે, C55 આઇસોપ્રિનોઇડ કેરિયર લિપિડ એના ઉપર ટ્રાન્સફર થઈ જશે. ઓકે, યુડીપી સાથે બાઉન્ડ છે એનેસિટાઇલ મ્યુરામિક એસિડ એ ટ્રાન્સફર થઈ જશે કેના ઉપર તો કે બેક્ટોપ્રિનોલ લિપિડ કેરિયર ઉપર. ઓકે, એન્ડ બેક્ટોપ્રિનોલ ક્યાં પ્રેઝન્ટ હશે તો કે ઇન ધી મેમ્બ્રેન. ઓકે, આપણે આગળ જોશું ફિગરમાં કે કઈ જગ્યાએ બેક્ટોપ્રિનોલ પ્રેઝન્ટ છે. ઓકે, નાઉ ધી સ્ટેપ્સ ઓફ ધી બાયોસિન્થેસિસ ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન. ઓકે, પેપ્ટિડોગ્લાયકનના બાયોસિન્થેસિસ માટેના સ્ટેપ્સ આપેલા છે. સો ધી સિન્થેસિસ ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન આઉટલાઇન્ડ ઓકર્સ ઇન ધી 8 સ્ટેજીસ. 8 સ્ટેજમાં અલગ અલગ પેપ્ટિડોગ્લાયકનનું સિન્થેસિસ થશે. ઓકે, સો ફર્સ્ટ સ્ટેજ શું છે તો કે યુડીપી ડેરિવેટિવ્સ ઓફ ધી એન એસિટાઇલ મ્યુરામિક એસિડ એન્ડ એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન આર સિન્થેસાઇઝડ ઇન ધી સાઇટોપ્લાઝમ.
ઓકે, સાઇટોપ્લાઝમની અંદર ફર્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે યુડીપીની આરે જોડાયેલા ઓકે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન એનું સિન્થેસિસ થશે. ઓકે, શોર્ટમાં કેવું હોય તો યુડીપી એનએએમ અને યુડીપી એનએજી બંનેનું સિન્થેસિસ સાઇટોપ્લાઝમમાં થશે. ઇટ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ. ઓકે, સેકન્ડ સ્ટેપમાં શું થશે? અમાઇનો એસિડ્સ આર સિક્વન્શિયલી એડેડ ટુ ધી યુડીપી એનએએમ ટુ ફોર્મ ધી પેન્ટાપેપ્ટાઇડ ચેઇન. Okay, the two terminal D-alanine are added as a dipeptides. ઓકે, અહીંયા શું હશે તો કે 5 ઓકે સિક્વન્શિયલ પેન્ટાપેપ્ટાઇડ ચેઇન જે છે ઓકે એનેસિટાઇલ મ્યુરામિક એસિડ સાથે જોડાયેલી જે પેન્ટાપેપ્ટાઇડ ચેઇન છે એનું સિન્થેસિસ થશે. ઓકે, સો ધી પેન્ટાપેપ્ટાઇડ ચેઇન એનું સિન્થેસિસ કઈ રીતે થશે? એક એક અમાઇનો એસિડ છે એ ધીમે ધીમે જોડાતું જશે અને લાસ્ટના એમાં પેન્ટાપેપ્ટાઇડ ચેઇનના એન્ડ ઉપર 2 એલેનિન અમાઇનો એસિડ પ્રેઝન્ટ હોય છે. ઓકે, સો બંને એલેનિન છે એઝ અ ડાયપેપ્ટાઇડ અહીંયા જોઈન્ટ થશે, બંને એક સાથે જ જોઈન્ટ થઈ જશે. ઓકે, સો પેન્ટાપેપ્ટાઇડ ચેઇનનું સિન્થેસિસ સેકન્ડ સ્ટેપમાં થશે એન્ડ ધી એટીપી એનર્જી ઇઝ યુઝડ ટુ મેક ધી પેપ્ટાઇડ બોન્ડ્સ બટ ધી ટીઆરએનએ એન્ડ રાઇબોસોમ્સ આર નોટ ઇન્વોલ્વડ. ઓકે, અહીંયા જે કાંઈ પણ અમાઇનો એસિડ એડ થાય છે તો એના એડિશન માટે અહીંયા પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન પણ થઈ રહ્યું હશે. ઓકે, સો પેપ્ટાઇડ બોન્ડના ફોર્મેશન માટે એટીપીની એનર્જી યુઝ થશે બટ જે આપણે પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસમાં જોઈએ છીએ કે રાઇબોઝોમ્સ ટીઆરએનએ એ બધા ઇન્વોલ્વ છે, એવી રીતનું કોઈ રાઇબોઝોમ્સ અથવા તો ટીઆરએનએનું ઇન્વોલ્વમેન્ટ અહીંયા નહીં હોય. ઓકે, ડાયરેક્ટલી એટીપીની એનર્જીનો યુઝ કરી અને પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન થઈ જશે. સો સેકન્ડ સ્ટેપ શું છે તો કે પેન્ટાપેપ્ટાઇડ ચેઇનનું સિન્થેસિસ થશે. નાઉ ધી એનએએમ પેન્ટાપેપ્ટાઇડ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ ધી યુડીપી ટુ ધી બેક્ટોપ્રિનોલ ફોસ્ફેટ એટ ધી મેમ્બ્રેન સરફેસ. ઓકે, થર્ડ સ્ટેપમાં શું થશે તો કે એનએએમ પેન્ટાપેપ્ટાઇડ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ ધી યુડીપી ટુ યુડીપી આરે જોડાયેલું હશે પહેલાં. ઓકે, યુડીપી એનએએમ હશે, સો યુડીપી એનએએમ અને પેન્ટાપેપ્ટાઇડ આખું કોમ્પ્લેક્સ બની ગયું સેકન્ડ સ્ટેપના એન્ડમાં. સો નાઉ ધીસ એનએએમ પેન્ટાપેપ્ટાઇડ વિલ ટ્રાન્સફર ફ્રોમ ધી યુડીપી ટુ ધી બેક્ટોપ્રિનોલ. ઓકે, બેક્ટોપ્રિનોલ ફોસ્ફોરાયલેટેડ બેક્ટોપ્રિનોલ હશે એના ઉપર ટ્રાન્સફર થઈ જશે ફોસ્ફેટ એટ ધી મેમ્બ્રેન સરફેસ. ઓકે, સેલ મેમ્બ્રેનની સરફેસ ઉપર આનું ટ્રાન્સફર થશે. આ સરફેસ કઈ હશે તો કે સાઇટોપ્લાઝમિક સાઇટ તરફની. નાઉ ધી ફોર્થ સ્ટેપ શું છે તો કે યુડીપી એનર્જી એડ્સ ધી એનર્જી ટુ ધી એનએએમ પેન્ટાપેપ્ટાઇડ ટુ ફોર્મ ધી પેપ્ટિડોગ્લાયકન રિપીટિંગ યુનિટ. ઓકે, નાઉ નેક્સ્ટ સ્ટેપ શું આવ્યું? યુડીપી એનર્જી આવશે. ઓકે, એનેસિટાઇલ ગ્લુકોઝેમાઇન. સો એનર્જીનું એડિશન થશે અને યુડીપી રિમૂવ થઈ જશે. ઓકે, યુડીપી ઉપરથી એનર્જીનું ટ્રાન્સફર થઈ જશે ક્યાં તો કે જે બેક્ટોપ્રિનોલમાં ઓકે ફોસ્ફેટ અને તો કે એનએએમ અને પેન્ટાપેપ્ટાઇડ જોડાયેલા છે એની સાથે પાછું એનર્જી પણ જોડાઈ જશે. ઓકે, એન્ડ આ આખું શું બની ગયું તો કે રિપીટિંગ યુનિટ ફોર ધી પેપ્ટિડોગ્લાયકન. ઓકે, એનએએમ અને એનએજી આખું રિપીટિંગ યુનિટ બની ગયું અને એની પાસે પેન્ટાપેપ્ટાઇડ પણ છે કે જે અલગ અલગ ચેઇનને એકબીજા સાથે જોડાવા માટે હેલ્પફુલ છે. ઓકે, પેન્ટાપેપ્ટાઇડ. Now, if the pentaglycine interbridge is required, okay, pentaglycine interbridge is required, the glycines are added using the special glycyl tRNA molecule, not the ribosome. ઓકે, કોઈ સ્પેસિફિક ટાઈપનું જેમ કે પેન્ટાગ્લાયસિન સ્પેસિફિક ટાઈપનું ઇન્ટરબ્રિજ અહીંયા અગર એની જરૂરત હશે. ઓકે, સ્પેસિફિકલી પેન્ટાગ્લાયસિન મીન્સ 5 ગ્લાયસિન મોલેક્યુલ્સ જ જોડાયેલા હશે. ઓકે, સો આવા ઇન્ટરબ્રિજની જરૂર પડશે, આવી પેન્ટાપેપ્ટાઇડની જરૂર પડશે તો એના સિન્થેસિસ માટે સ્પેશિયલ ગ્લાયસાઇલ ટીઆરએનએ મોલેક્યુલ છે એ ઇન્વોલ્વ થશે. ઓકે, ગ્લાયસાઇલ ટીઆરએનએ મોલેક્યુલ ઇન્વોલ્વ થશે અને ગ્લાયસિન મોલેક્યુલનું સિન્થેસિસ કરશે. ઓકે, બટ રાઇબોઝોમની પણ અહીંયા પણ કંઈ રિક્વાયરમેન્ટ નથી, ખાલી ટીઆરએનએ મોલેક્યુલ્સ જ ઇન્વોલ્વ થશે. ઓકે, નાઉ ફિફ્થ સ્ટેપ. ઓકે, આપણે આ બધા સ્ટેપ એકવાર જોઈ લઈએ પછી ફિગરમાં જોશું ત્યારે વધારે તમને સમજાશે. ઓકે, ફિફ્થ સ્ટેપમાં શું છે? ધી કમ્પ્લીટેડ એનએમ એનર્જી પેપ્ટિડોગ્લાયકોન રિપીટ યુનિટ ઇઝ
transported across the membrane to its outer surface by the bactoprenol pyrophosphate carrier. ઓકે, હવે શું થયું તો કે સાઇટોપ્લાઝમિક સાઇટ, ઓકે, મેમ્બ્રેનની સાઇટોપ્લાઝમિક સાઇટ ઉપર આ બધું જોડાયેલું હતું, ઓકે, બેક્ટોપ્રિનોલ સાથે. હવે શું થશે તો કે ટ્રાન્સપોર્ટ, ઓકે, કમ્પ્લીટ NAMNAG પેપ્ટિડોગ્લાયકન રિપીટિંગ યુનિટ ઇઝ ટ્રાન્સપોર્ટેડ અક્રોસ ધી મેમ્બ્રેન. ઓકે, મેમ્બ્રેનમાંથી એનું ટ્રાન્સપોર્ટ થશે ટુ ધી કઈ સાઈડ જશે તો કે પેરીપ્લાઝમની સાઈડ. ઓકે, એનું ટ્રાન્સફર થશે. કયા મોલિક્યુલ ટ્રાન્સફરમાં છે, કયું મોલિક્યુલ રિસ્પોન્સિબલ છે, કયું લિપિડ રિસ્પોન્સિબલ છે, તો એ શું છે, બેક્ટોપ્રિનોલ. ઓકે, સો 5મા સ્ટેપમાં શું થયું, ટ્રાન્સફર. 6th step, the peptidoglycan unit is attached to the growing end of the peptidoglycan. Okay, peptidoglycan unit is attached to the growing end of the peptidoglycan chain to lengthen it by one repeating unit. ઓકે, હવે એનું પોલિમરાઇઝેશન થશે. તો પોલિમરાઇઝેશન વખતે શું થશે તો કે રિપીટિંગ યુનિટ છે એકબીજા સાથે એડ થતા જશે. ઓકે, એક બાજુ ગ્રોઈંગ એન્ડ હશે કે એ ગ્રોઈંગ એન્ડ ઉપર જ એમાં એડિશન થતું જશે. ઓકે, સો પોલિમરાઇઝેશન થશે અને પેપ્ટિડોગ્લાયકન યુનિટ્સ આર અટેચ્ડ ટુ ધી ગ્રોઈંગ એન્ડ ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન ચેઇન ટુ લેન્થન ઇટ બાય વન રિપીટિંગ યુનિટ. ઓકે, એક રિપીટિંગ યુનિટ છે અહીંયા એડ થતા જશે. ઓકે, નાવ 7th સ્ટેપમાં શું થશે, ધ બેક્ટોપ્રિનોલ કેરિયર રિટર્ન ટુ ધી ઇનસાઇડ ઓફ ધી મેમ્બ્રેન and the phosphate is released during this process to give the bactoprenol phosphate, okay, which can now accept the another NAM pentapeptide. ઓકે, બેક્ટોપ્રિનોલ કેરિયર છે પાછું હવે ક્યાં જશે તો કે સાઇટોપ્લાઝમિક સાઇટ ઉપર, મેમ્બ્રેનની સાઇટોપ્લાઝમિક સાઇડ છે ત્યાં પાછું બેક્ટોપ્રિનોલ ટ્રાવેલ કરીને પાછું ત્યાં ટ્રાન્સપોર્ટ થઈ જશે. ઓકે, અને આ પ્રોસેસ દરમિયાન એક ફોસ્ફેટનું પણ રિલીઝ થશે. ઓકે, અહીંયા પાયરોફોસ્ફેટ હતું, બેક્ટોપ્રિનોલ સાથે 2 ફોસ્ફેટ મોલેક્યુલ્સ છે એ જોડાયેલા હશે 6th સ્ટેપના એન્ડમાં. સો એમાંથી એક ફોસ્ફેટ છે એ રિમૂવ થઈ જશે પાછું બેક્ટોપ્રિનોલ ફોસ્ફેટ બનાવવા માટે. ઓકે, સો બેક્ટોપ્રિનોલ ફોસ્ફેટ પહેલાં જેવું જ બની ગયું. સો નાવ ઇટ કેન અગેન એક્સેપ્ટ ધી NAM પેન્ટાપેપ્ટાઇડ. ઓકે, પાછું NAM પેન્ટાપેપ્ટાઇડને એક્સેપ્ટ કરી શકે એવું બની જશે. ઓકે, સો ધીસ ઇઝ ધી 7th સ્ટેપ. નાવ 8મું સ્ટેપ શું છે તો કે ફાઇનલી પેપ્ટાઇડ ક્રોસ લિંક બિટવીન the peptidoglycan chains are formed by the transpeptidation. ઓકે, અલગ અલગ જે કાંઈ પણ બની છે, ઓકે, પેપ્ટાઇડ ચેઇન અહીંયા બની હશે અલગ અલગ. સો પેપ્ટાઇડ ક્રોસ લિંકિંગ થશે અને જે પેન્ટાપેપ્ટાઇડ હતું એના દ્વારા 2 અલગ અલગ પેપ્ટિડોગ્લાયકનની ચેઇન છે એ બધી એકબીજા સાથે જોડાઈ જશે. ઓકે, ક્રોસ લિંકિંગની પ્રોસેસ થશે 8મા સ્ટેપમાં. ઇન ઇકોલાઈ ધી ફ્રી અમાઇનો એસિડ ઓફ ધી ડાયઅમાઇનો પિમેલિક એસિડ, ઓકે, ડાયઅમિનો પિમેલિક એસિડ અટ્રેક્ટ્સ ધી સબ ટર્મિનલ ડી એલેનિન, રિલીઝિંગ ધી ટર્મિનલ ડી એલેનિન રેસિડ્યુઝ. ઓકે, ઇકોલાઈની અંદર કઈ રીતે બોન્ડિંગ થશે તો સબ ટર્મિનલ ડાયઅમાઇનો પિમેલિક એસિડ. ઓકે, આપણે 4 અમાઇનો એસિડ જોયા હતા. સો એમાંથી સબ ટર્મિનલ મીન્સ કે એન્ડ ઉપરનું જે બીજું હતું એ કયું હતું તો કે ડાયઅમાઇનો પિમેલિક એસિડ. એ ક્યાં અટેક કરશે, ઇટ વિલ અટેક ટુ ધી ડી એલેનિન. ઓકે, જે લાસ્ટ અમાઇનો એસિડ છે ડી એલેનિન એના ઉપર અટેક કરશે અને ડી એલેનિનને રિલીઝ કરીને એની જગ્યાએ ત્યાં જોઈન્ટ થઈ જશે. ઓકે, સો વચ્ચે બોન્ડ ફોર્મ થઈ જશે. Now, ATP is used to form the terminal peptide bond inside the membrane. ઓકે, ટર્મિનલ પેપ્ટાઇડ બોન્ડના ફોર્મેશન માટે કોનો યુઝ થશે તો કે આ એટીપી. ઓકે, એટીપીની એનર્જીનો યુઝ કરીને છેલ્લે લાસ્ટમાં પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન થશે. એન્ડ નો મોર એટીપી એનર્જી ઇઝ રિક્વાયર્ડ વેન ધ ટ્રાન્સપેપ્ટિડેશન ટેક્સ પ્લેસ ઓન ધી આઉટસાઇડ. ઓકે, બહારની બાજુ ટ્રાન્સપેપ્ટિડેશનની રિએક્શન થતી હશે સો વધારે એટીપીની રિક્વાયરમેન્ટ નહીં હોય. એન્ડ ધી સેમ પ્રોસેસ અકર્સ વેન એન ઇન્ટર બ્રિજ ઇઝ ઇન્વોલ્વડ. ઓકે, ઓનલી ધી ગ્રુપ રિએક્શન્સ વિથ ધી સબ ટર્મિનલ ડી એલેનિન ડિફર.
ઓકે, સેમ પ્રોસેસ થશે જ્યારે ઇન્ટરબ્રિજનું ફોર્મેશન થતું હોય. ઓકે, અલગ અલગ ચેઇન વચ્ચે જ્યારે બ્રિજ ફોર્મેશન થતું હોય તો સેમ પ્રોસિજર થશે. ઓકે, એક અમાઇનો એસિડ બીજા અમાઇનો એસિડ ઉપર અટેક કરશે અને બંને વચ્ચે બોન્ડનું ફોર્મેશન થઈ જશે. ડિફરન્સ ક્યાં આવશે તો કે ટર્મિનલ ડી એલેનિન છે એ ડિફર હશે. સબ ટર્મિનલ ડી એલેનિન જે છે એ ઓકે એ ડિફરન્ટ હશે બધામાં. ઓકે, so this is the last step of the biosynthesis of the peptidoglycan. The peptidoglycan synthesis is particularly vulnerable to disruption by the antimicrobial agent. ઓકે, એકદમ વલ્નરેબલ પ્રોસેસ છે કે કોઈ પણ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ દ્વારા આપણે ઇઝીલી પેપ્ટિડોગ્લાયકન સિન્થેસિસની પ્રોસેસને બ્લોક કરી શકીએ છીએ. ઇન્હિબિશન ઓફ એની સ્ટેજ ઓફ ધી સિન્થેસિસ ઇન ધી સેલ વોલ એન્ડ કેન લીડ ટુ ધી ઓસ્મોટિક લાઇસિસ. ઓકે, અહીંયા પેપ્ટિડોગ્લાયકન સિન્થેસિસની જે કાંઈ પણ પ્રોસેસ જોઈ એનું એક પણ સ્ટેપ ઇન્હિબિટ થઈ જાય. ઓકે, કોઈ પણ એન્ટીબાયોટિક દ્વારા એક પણ સ્ટેપ ઇન્હિબિટ થઈ જશે તો એનું રિઝલ્ટ શું આવશે? ઓસ્મોટિક લાઇસિસ. ઓકે, ઓસ્મોસિસના લીધે સેલનું લાઇસિસ થઈ જશે, સેલની ડેથ થઈ જશે. સો મેની એન્ટીબાયોટિક્સ ઇન્ટરફિયર વિથ ધી પેપ્ટિડોગ્લાયકન સિન્થેસિસ. ઓકે, આ રીઝનના લીધે ઘણી એન્ટીબાયોટિક્સ એવી છે કે જે ડાયરેક્ટલી કેને ટાર્ગેટ કરશે? પેપ્ટિડોગ્લાયકન સિન્થેસિસને. ઓકે, બેક્ટેરિયાની અંદર જે પેપ્ટિડોગ્લાયકન સિન્થેસિસની પ્રોસેસ છે એને ડાયરેક્ટલી અફેક્ટ કરશે એન્ટીબાયોટિક્સ. ઓકે, ફોર એક્ઝામ્પલ પેનિસિલિન, વેન્કોમાઇસિન ઇનહિબિટ્સ ધી ટ્રાન્સપેપ્ટિડેશન રિએક્શન. ઓકે, જે પેપ્ટિડોગ્લાયકનના ફોર્મેશન વખતે પોલિમરાઇઝેશનની રિએક્શન થતી હોય ટ્રાન્સપેપ્ટિડેશન, એ રિએક્શનને બ્લોક કરશે. કોણ? તો કે પેનિસિલિન અને વેન્કોમાઇસિન. ઓકે, એન્ડ ધી બેસિટ્રેસિન બ્લોક્સ ધી ડિફોસ્ફોરાઇલેશન ઓફ ધી બેક્ટોપ્રિનોલ પાયરોફોસ્ફેટ. ઓકે, બેસિટ્રેસિન છે એ ક્યાં અફેક્ટ કરશે તો કે બેક્ટોપ્રિનોલનું જે ડિફોસ્ફોરાઇલેશન થતું હોય. ઓકે, બેક્ટોપ્રિનોલ પાયરોફોસ્ફેટમાંથી બેક્ટોપ્રિનોલ ફોસ્ફેટનું ફોર્મેશન થતું હોય એ સ્ટેપને બ્લોક કરશે. ઓકે, બેસિટ્રેસિન. સો આ બંને છે શું છે તો કે અલગ અલગ સાઇટ છે કે જ્યાં પાથવેને ઇન્હિબિટ કરી શકાય. ઓકે, એન્ટીબાયોટિકના યુઝ દ્વારા. So here in this process you can see the whole process of peptidoglycan biosynthesis. ઓકે, ફિગરમાં તમે આખી પ્રોસેસ જોઈ શકો છો. ફર્સ્ટ સ્ટેપ શું હતું તો કે યુડીપી એનએમ અને યુડીપી એનએજીનું બાયોસિન્થેસિસ. ઓકે, એનું સિન્થેસિસ ઓલરેડી થઈ ગયું છે, સો અહીંયા બતાવવામાં નથી આવેલું. નેક્સ્ટ સ્ટેપ શું છે? સેકન્ડ તો અલગ અલગ ઓકે પેન્ટાપેપ્ટાઇડ ચેઇનનું સિન્થેસિસ. ઓકે, સો અહીંયા સેકન્ડ સ્ટેપ આપેલું છે, અલગ અલગ અમાઇનો એસિડ એડ થશે અને ફાઇનલી શું બનશે તો કે યુડીપી એનએએમ પેન્ટાપેપ્ટાઇડ કોમ્પ્લેક્સ. ઓકે, નાવ થર્ડ સ્ટેપમાં શું થશે તો કે એનએએમ પેન્ટાપેપ્ટાઇડ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ ધી યુડીપી ટુ ધી બેક્ટોપ્રિનોલ ફોસ્ફેટ. ઓકે, બેક્ટોપ્રિનોલ ફોસ્ફેટ આવ્યું, લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો બેક્ટોપ્રિનોલ ફોસ્ફેટ. સો આવ્યું તો યુડીપીમાંથી એનએએમ અને પેન્ટાપેપ્ટાઇડ ટ્રાન્સફર થયો અને બેક્ટોપ્રિનોલ સાથે જોડાઈ જશે. ઓકે, સો બેક્ટોપ્રિનોલ પાયરોફોસ્ફેટ, બે ફોસ્ફેટ મોલેક્યુલ જોડાયેલા છે. ઓકે, સો હવે શું થઈ ગયું? બેક્ટોપ્રિનોલ પાયરોફોસ્ફેટ અને એની સાથે એનએએમ અને પેન્ટાપેપ્ટાઇડ જોડાયેલું છે. ઓકે, થર્ડ સ્ટેપ થઈ ગયું. હવે ફોર્થ સ્ટેપમાં શું થશે તો કે એનએજી આવશે. ઓકે, એનએસિટાઇલ ગ્લુકોઝેમાઇન આવશે. સો એ કયા ફોર્મમાં આવશે? યુડીપી એનએજીના ફોર્મમાં જ આવશે. સો યુડીપીમાંથી એનએજીનો ટ્રાન્સફર થયો અને ક્યાં જોડાઈ જશે? એનએએમ સાથે. ઓકે, સો નાવ યુ કેન સી કયું કોમ્પ્લેક્સ બન્યું? બેક્ટોપ્રિનોલ, પાયરોફોસ્ફેટ, એનએએમ, એનએજી અને પેન્ટાપેપ્ટાઇડ. ઓકે, આખું કોમ્પ્લેક્સ બની ગયું. હવે પાંચમું સ્ટેપ શું છે તો કે એ કોમ્પ્લેક્સ સાઇટોપ્લાઝમિક સાઇટ ઉપર ફોર્મ થયું છે, ત્યાંથી એનું ટ્રાન્સફર થશે પેરીપ્લાઝમિક સાઇટ ઉપર. ઓકે, મેમ્બ્રેનની બીજી બાજુ એનું ટ્રાન્સપોર્ટ થશે. ટ્રાન્સપોર્ટ થઈ ગયું. નાવ સિક્સ સ્ટેપ શું છે તો કે એડિશન. ઓકે, ઓલરેડી જે કહેવાય ને કે રિપીટિંગ યુનિટ છે એડ થતા જશે. ઓકે, ઇન્ક્રીઝિંગ પોલીપેપ્ટાઇડની પેપ્ટિડોગ્લાયકનની જે ઇન્ક્રીઝિંગ ચેઇન હશે, ડેવલપિંગ ચેઇન હશે એમાં એડ થતા જશે આ રિપીટિંગ યુનિટ. ઓકે, સો પેપ્ટિડોગ્લાયકન છે એમાં એક રિપીટિંગ યુનિટ એડ થયું એટલે પેપ્ટિડોગ્લાયકન, એનએએમ, એનએજી અને પેન્ટાપેપ્ટાઇડ. ઓકે, નાવ અગેઇન બીજું આવશે તો બીજું યુનિટ ત્યાં એડ થશે. ઓકે, એનએજી સાથે એનએએમ જોડાશે, વળી એનએજી. ઓકે, સો આવી રીતના ચેઇન છે એક એક સબ યુનિટ
વધતી જશે. ઓકે, પેપ્ટિડોગ્લાયકનનું સ્ટ્રક્ચર છે એમાં એક એક રિપીટિંગ યુનિટ એડ થતું જશે. ઓકે, સો એ છે છઠ્ઠું સ્ટેપ. એન્ડ સાતમા સ્ટેપમાં શું થશે તો કે બેક્ટોપ્રિનોલ પાયરોફોસ્ફેટ અહીંયા વધ્યું છે. ઓકે, એને મેનેજી પેન્ટાપેપ્ટાઇડ બધું રિલીઝ થઈ ગયું, બેક્ટોપ્રિનોલ પાયરોફોસ્ફેટ ખાલી વધ્યું. સો એ પાછું ટ્રાન્સપોર્ટ થશે સાઇટોપ્લાઝમિક સાઇટ ઉપર, અને ટ્રાન્સપોર્ટ વખતે એક બીજી પણ પ્રોસેસ થશે. શું થશે? ડીફોસ્ફોરાઇલેશન. ઓકે, સો બેક્ટોપ્રિનોલ પાયરોફોસ્ફેટમાંથી પાછું બેક્ટોપ્રિનોલ ફોસ્ફેટનું સિન્થેસિસ થઈ જશે. ઓકે, સો આખી સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ. અને આઠમા સ્ટેપમાં શું થાય છે તો કે જે કાંઈ પણ ક્રોસ લિંકિંગ કરવાનું હોય, ઓકે, પેન્ટાપેપ્ટાઇડને કે પછી ટેટ્રાપેપ્ટાઇડની વચ્ચે જે કાંઈ પણ ક્રોસ લિંકિંગ છે એ ક્રોસ લિંકિંગની પ્રોસેસ થશે. ઓકે, સો આ 8 સ્ટેપના એન્ડમાં પેપ્ટિડોગ્લાયકન છે એ કમ્પ્લીટ ફોર્મેશન એનું થઈ ગયું છે. ઓકે, હવે આપણે જે ઇનિબિટર્સની વાત કરી, ઓકે, કયા કયા ઇનિબિટર્સ હતા તો કે એન્ટીબાયોટિક્સ હતી કે જે આ પેપ્ટિડોગ્લાયકન બાયોસિન્થેસિસની પ્રોસેસને બ્લોક કરતી હોય, એના પાથવેને બ્લોક કરતી હોય એવી એન્ટીબાયોટિક વિશે આપણે વાત કરી. ઓકે, સો પેનિસિલિન અને વેન્કોમાઇસિન છે એ ક્યાં બ્લોકેજ કરે છે તો કે છઠ્ઠા સ્ટેપમાં. ઓકે, તમે નીચે જોઈ શકો છો કે વેન્કોમાઇસિન લખેલું છે. ઓકે, ઇટ વિલ ઇનહિબિટ ધી 6th સ્ટેપ. અહીંયા જે પોલિમરાઇઝેશન થાય છે એ સ્ટેપને ઇનહિબિટ કરી શકે છે. ઓકે, અને બેસિટ્રેસિન વિલ ઇનહિબિટ ધી 7th સ્ટેપ. ઓકે, બેક્ટોપ્રિનોલનું પાયરોફોસ્ફેટનું ડીફોસ્ફોરાઇલેશનનું સ્ટેપ છે એને ઇનહિબિટ કરી શકે છે. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી પેપ્ટિડોગ્લાયકન. ઓકે, આપણે અહીંયા શું ડિસ્કસ કર્યું આ લેક્ચરમાં? સ્ટ્રક્ચર એન્ડ કમ્પોઝિશન ઓફ ધી પેપ્ટિડોગ્લાયકન. ઓકે, બેક્ટેરિયાની સેલ વોલ છે શેની બનેલી હોય તો કે પેપ્ટિડોગ્લાયકનની. અને પેપ્ટિડોગ્લાયકનનું સ્ટ્રક્ચર કેવું છે, એનું કમ્પોઝિશન કેવું છે, એન્ડ એનું બાયોસિન્થેસિસ. ઓકે, આ બધું આપણે અહીંયા ડિસ્કસ કર્યું. સો હિયર વી આર કમ્પ્લીટિંગ અવર થર્ડ યુનિટ. બાયોએનર્જેટિક્સ થર્ડ યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. From our next lecture, we will start the next unit. Thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.